નમસ્કાર મિત્રો, ક્લાસરૂમ વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, કમ્પ્લીટ સેન્ટેન્સમાં આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ સોવિંગ રીઝન એટલે કે કારણદર્શક વાક્ય. એમનું કન્સ્ટ્રક્શન છે, વાક્ય રચના એ ખાસ આપણે યાદ રાખીશું. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, ધ રીઝન ફરજિયાત, પછી સંયોજક વાય, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર. તો મિત્રો આ વાક્ય હકારે હોઈ શકે, નકાર હોઈ શકે અને પ્રશ્નાર્થ પણ હોઈ શકે. તો મિત્રો વાક્ય લઉં છું. એ વાક્ય છે I don't know the reason. I don't know the reason. ખાલી જગ્યા within bracket કૌંસમાં છે વિકાસ absent અને ક્લાસ. હવે મિત્રો આ શબ્દોને ત્યાં જોડીએ તો ગુજરાતી થાય વિકાસ ક્લાસમાં શા માટે ગેરહાજર હતો એ કારણ હું જાણતો નથી. તો મિત્રો ખાસ આપણે યાદ રાખીશું I don't know the reason. રીઝન પછી વાક્ય કમ્પ્લીટ કરવાનું હોય તો સંયોજક y થી આપણે કમ્પ્લીટ કરવું પડશે, યાદ રાખજો. તો આપણે સંયોજક લઈએ y, સબ્જેક્ટ તરીકે છે વિકાસ, પછી એબ્સન્ટ અને ક્લાસ. એબ્સન્ટ વિશેષણ છે એટલે ટુડે રૂપ આવશે was absent in the class. નેક્સ્ટ બીજું વાક્ય જોઈએ મિત્રો. Do you know the reason? Do you know the reason? ખાલી જગ્યા within bracket કૌંસમાં છે માયા speak a lie. હવે મિત્રો આ શબ્દોને ત્યાં જોડીએ તો ગુજરાતી થશે માયા શા માટે જુઠ્ઠું બોલી એ કારણ તમે જાણો છો. તો do you know the reason? રીઝન છે એટલે સંયોજક લેશું why. પછી સબ્જેક્ટ તરીકે આપ્યું છે માયા. હવે ક્રિયા બની ગઈ, સાદો ભૂતકાળ છે એટલે સ્પીક નું ભૂતકાળ spoke a liar. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ ત્રીજું વાક્ય જોઈએ મિત્રો. I don't know the reason. I don't know the reason. ખાલી જગ્યા કિશન not attend ક્લાસ. હવે મિત્રો આ શબ્દોને ત્યાં જોડીએ તો ગુજરાતી થશે કિશને શા માટે ક્લાસમાં હાજરી આપી નહીં એ કારણ હું જાણતો નથી. તો મિત્રો આને આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ધ રીઝન છે એટલે સંયોજક લેશું why, પછી સબ્જેક્ટ તરીકે આપ્યું છે કિશન. હવે સાદો ભૂતકાળ બનશે માટે did not attend the class. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. નેક્સ્ટ વાક્ય લઉં છું. Can you tell me the reason? શું તમે મને કહી શકશો ખાલી જગ્યા within bracket કૌંસમાં છે come late daily. હવે તો આ જોડીએ ત્યાં તો ગુજરાતી થશે તમે દરરોજ શા માટે મોડા આવો છો એ કારણ મને કહી શકશો. તો મિત્રો કમ્પ્લીટ કરીએ છીએ આને.
રીઝન એક્સપ્લેનેશન મુજબ વાય શા માટે. હવે કર્તા તરીકે યુ છે એટલે યુ જ આવશે. યુ સાદો વર્તમાન કાળ છે એટલે કમ લેટ ડેઈલી. પ્રશ્નાર્થ છે ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. નેક્સ્ટ વાક્ય છે Do you know the reason ખાલી જગ્યા within brackets Mira punish class અને yesterday. હવે મિત્રો આ વાક્યોને ત્યાં જોડીએ શબ્દોને તો ગુજરાતી થશે મીરાને ગઈકાલે ક્લાસમાં શા માટે પનિશ કરાઈ હતી અથવા કરવામાં આવી હતી એ કારણ તમે જાણો છો. વાક્ય પેસિવ બને છે મિત્રો. તો આપણે આને કમ્પ્લીટ કરીએ છીએ. Do you know the reason why કર્તા તરીકે છે મીરા. હવે પનિશ સજા કરવામાં આવી હતી. વાક્ય પેસિવ બને છે સાદુ ભૂતકાળ માટે was punished in the class yesterday અને ક્વેશ્ચન માર્ક. તો મિત્રો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં આજે આપણે શીખ્યા સોલ્વિંગ રીઝન. આવતા નવા વિડિયો લેક્ચરમાં એક નવા ટોપિક સાથે આગળ વધીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય.